मुख्य समाचार। જામખંભાળિયામાં પંડ્યા પરિવાર તથા મોટાણી પરિવાર તથા રાયચુરા પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રિની અલગ જ ઉજવણી કરવામાં આવી। દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા ખાતે નગર ગેટ પાસે આવેલ કન્યા શાળા નંબર 3માં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આજરોજ તારીખ 16/4/2024 મંગળવારના રોજ જીતેન્દ્રભાઈ પંડ્યા ભાવિકભાઈ મોટાણી પરિવાર દ્વારા આશરે 300 જેટલી બાળાઓને પાઉંભાજી તથા ચોકલેટ આપી પ્રોત્સાહિત કરી આયોજનમાં ભાવિકભાઈ મોટાણી, સાહિલભાઈ રાયચુરા, વિહાનભાઈ મોટાણી, માહિરભાઈ મોટાણી, મહેન્દ્રભાઈ ગોકાણી, પૂજન મજેઠિયા એ સેવા આપી અને સાથે શાળાના બાળાઓ તથા સ્ટાફના તમામ શિક્ષકોએ શુભકામના પાઠવીને આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ સાહિલ રાયચુરા। નમસ્કાર, મારું નામ છે અસ્મિતા। આજરોજ અમારી શાળા શ્રી કન્યા શાળા નંબર 3માં દાદાશ્રીઓ દ્વારા શ્રી જીતુભાઈ પંડ્યા, શ્રી સાહિલભાઈ રાયચુરા તથા ભાવિકભાઈ મોટાણી તરફથી અમારી શાળામાં પાઉંભાજી વિતરણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમારી શાળામાં ખૂબ જ મોટું યોગદાન છે તેમનું। તો તેઓ આગળ જતાં પોતાના આદર્શો તથા પોતાના માન સન્માનને આવી રીતે જળવાઈ રહે મારા તરફથી તથા શાળા પરિવાર તરફથી એવા આશીર્વાદ છે। નમસ્કાર, હું લાડવા સંધ્યા શ્રી કન્યા શાળા નંબર 3માંથી આજરોજ પાઉંભાજીનો પ્રોગ્રામ કરાવેલો તેના દાતા શ્રી જીતુભાઈ પંડ્યા, ભાવિકભાઈ મોટાણી, સાહિલભાઈ રાયચુરા તરફથી પાઉંભાજીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તો હું તેમને હાર્દિક શુભકામના આપું કે તેઓ આવી રીતે આવા પ્રયોગો કર્યા રાખે અને આગળ વધે। બાલ દેવો ભવ શ્રી કન્યા શાળા નંબર 3 જામખંભાળિયાના આચાર્ય શ્રી અતુલભાઈ રાવલ અને તમામ સ્ટાફ મિત્રોની જહેમત છે તે ઉડીને આંખે વળગે તેવી છે। ત્યારે આજ રોજ આ શાળાની અંદર ભાવિકભાઈ મોટાણી, સાહિલભાઈ રાયચુરા અને જીતુભાઈ પંડ્યા દ્વારા આ શાળાની તમામ વિદ્યાર્થીની બહેનોને પાઉંભાજીનું ભોજન પૂરું પાડવામાં આવ્યું છે। ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ સાથે તમામ સ્ટાફ અને મહેનત છે તે દાદ માગી લે તેવી છે। ત્યારે આજે જે દાતાશ્રીઓને પાઉંભાજીનો જે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે તે ખૂબ વખાણવા લાયક છે। આ શાળામાં અવારનવાર આવા પ્રોગ્રામો થતા રહે છે અને બહેનોની આશીર્વાદ મેળવવામાં આવે છે। જય ભારત।